બોલાવે, લે બેટા દવા પી લે, કડવી છે ને, જો હું ચાખી લઉં, કડવી નથી બેટા પી લે. માં પંપાળીને દવા પાતી હોય અને બાપ છે ને એ પાડાને છાશ પાતો હોય ને એમ પાય. બે ઉભા મોરની નાકે ત્યાં દેશમાં અહીં તો મરાય નહીં. એમ કે પી લે, ડોળા કાઢે, ઓલાને બિચારાને ન હોય તો તાવ આવે ગમે નથી. પણ માની જ્યારે કૃપા થાય, આદિ અને અનાદિ જે માડીના હૈયામાંથી નીકળેલા શબ્દો હોય, માડી તું તો આદિ રે અનાદિ દેવી એક છો. આજ શક્તિ નું માં
શક્તિઓમાં સર્વમાં એ વ્યાપેલી કોઈને કહ્યું. હે મારી તો શ્યામારે બનીને મારી મારી તો શ્યામારે બનીને મારી સુંદરી એ મારી તે તો સૃષ્ટિને એક ખપ્પર મારે સમાવી રે. આદ્ય શક્તિઓમાં સર્વમાં એ વ્યાપેલી શક્તિને કહ્યું. એવી સર્વમાં વ્યાપેલી શક્તિ હે મારી તો કન્યારે કુમારી મારી અંબિકા મારી તો કન્યારે કુમારી મારી અંબિકા એ મારી તે તો મહાદેવને એ રચાવ્યા છે નટરાજને. આદ્ય શક્તિઓમાં સર્વમાં એ વ્યાપેલી શક્તિને કહ્યું. એવી સર્વમાં વ્યાપેલી શક્તિ એવા સર્વમાં વ્યાપેલી શક્તિને કહ્યું. એવી સર્વમાં વ્યાપેલી શક્તિ એવી સર્વમાં વ્યાપેલી મારી તે તો મહાદેવને નચાવ્યા નટરાજ. મહાદેવને નટરાજનું સ્વરૂપ અપાવનાર પણ જો માં હોય, ઉમા સ્વરૂપે પ્રગટ થતા હોય. અહીંયા પ્રતિક કુમારની ઈચ્છા મારી હિંચકે અહીંયા બેઠા છે ત્યારે દમુબેને મને કીધું, સોનાની સાંકળે બાંધ્યો હિંડોળો આંબાની ડાળ. 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 રૂપાના કરા રૂપાના ચાર મારી મારા હિંચકે રે. રૂપાના કરા રૂપાના ચાર મારી મારા હિંચકે રે. આંબાની ડાળ. સોનાની સાંકળે બાંધ્યો હિંડોળો આંબાની ડાળ. સોનાની સાંકળે બાંધ્યો હિંડોળો આંબાની ડાળ. દમયંતીબેન આ ગીત બધાને ગવડાવ્યું. સામે પણ ગાશે. એનું કારણ છે અહીંયા અમારા બે દીકરા ગાય છે. આ ગીત ગાતા પહેલા હું દમયંતીબેનને યાદ કરાવી દઉં કે પ્રતિક કુમારની ઈચ્છા હોય તો અમારે પાસે ત્રિષાની પણ ઈચ્છા હોય. હમણાં ભલે મારી બિરાજતા છે બાજુની. એટલે બહુ મજાની વાત છે. એને ઢાંકડા સાંભળવા છે. આ છે ને દીકરીઓ પણ ડાય હોય તો આવી ફરમાઈશ કરે. ને અત્યારે તો ફરમાઈશ આવે ચુંબા દે ધુમ્બા દે. અરે ભાઈ રહેવા દે, અમારે કાંઈ નથી કરવું. પણ આ દીકરીઓ અને અહીંયા બે દીકરા જે ગાય છે
અમારો નિકો ક્યાં ગયા એ બે અને બીજો નિશાન એ બે જણા જે ગાય છે વાહ 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 અદભુત હો. અહીંયા અમે આવીએ ને લંડનમાં તો બીજી વખત આવી હતી બે ગાતા એવું ને બધા ગાતા એવું આપણે કરી દેવું છે. બરાબર છે ને? મારી ના એક એક ગીત ઘરે ઘરે ગવાય છે મિત્રો અહીંયા. અને ગાડીમાં બેસીએ જેને અંગ્રેજી સિવાય કંઈ આવડતું નથી મારીના ગીતો આવડે છે ગુજરાતી માટે. બોલો આનાથી બીજું કેવું ગૌરવ હોઈ શકે? એને હજી પકડીને રાખ્યા છે. અને વાત સાચી છે, નહીંતર આ દેશ તો ભગવાન ભલું કરે, ક્યાં જાય એ નક્કી નથી. કોઈને કંઈ કહેવાય જ નહીં. મને એક જણે કીધું કંઈક કહો ને એટલે પોલીસને બોલાવે. અરે ભગવાન, આપણા ઘરમાં પોલીસ આપણને જ ખખડાવે, આપણા છોકરાને કંઈ કહેવાય નહીં. મને કે પછી તો કહેવાય જ નહીં, આફ્ટર 13 તો કાંઈ ન કહેવાય. મને કે અરે શું કામ ન કહેવાય? પણ મારીની કૃપા હોય ત્યારે તમારું કીધું કરે, તમે જેમ કહો એમ હાલે. એવા દીકરા દીકરીઓ હોય ત્યારે મારીને કેટલો રાજીપો થતો હોય. દમયંતીને વિનંતી કરીશ વાત, અને પછી અહીંયાથી જેમ કહે છે એમ આગળ આપણે પછી આ હિંચકાનું ગીત બધાએ ગાવું છે, એટલા માટે મેં વચ્ચેથી અટકાવ્યું. એ રમવાય આવે મારી રમવાય આવે ડાકલાના તાલિયા રમવાય આવે રમવાય આવે મારી રમવાય આવે ડાકલાના તાલિયા રમવાય આવે. એ ડાકલું તાળી ડાકલું તાળી ડાકલો વગાડ ખોટી ડાકલો વગાડ મેલડી મારી ડાકલો
તમે વિચાર કરો કે લેસ્ટરમાં રહેતા કલાકારો છે કલાકારો ન કે કલાના સાધકો માળીની આગળ કોઈની તાકાત નથી કોઈ આકાર લઈ શકે પણ માળી છે ને ઈ જેના ઉપર હાથ રાખે ને સાયા તું બડો ધડી તુझसे बड़ो न कोई पर जिनके सर पे हाथ दियो वो जग में बड़ो મારી અભિમાન ઉતરી જાય સાચી વાત કરું છું એ સ્ટેજ પર આવ્યા ત્યારે પછી માઇક કરતું નહોતું આમ નહોતું હું તો વ્યાકુળ થઈ ગયો આવું કેવું અને કેવું ગોઠવાઈ ગયું ખબર ન પડી એ મારીની કૃપા છે એના સિવાય કોઈ તાકાત નથી હું તમને સાચી વાત કરું છું મારીની અસીમ કૃપા હોય તો જ આ બધું બની શકે અને રમેશભાઈ એમ કે ના ઓર્ગન ન વગાડે ઘરે સૂર ન વગાડે તારા વેણાના સૂર માને વાલા પારસ પરસે ને એટલે સોનું થયા વગર રહે નહીં જય માડી જય માડી ડિસ્ટર્બ કરવા આવ્યો છું જ્યાં બેસીભાઈ હોય દમયંતી બેન હોય આવા ભક્તો હોય તાજ સાથે મજાનો ગવાતા હોય ત્યારે મને અભિષેકભાઈનો શબ્દ બહુ યાદ આવ્યો વન ગીરના અમે મોરલા મને અભિષેકભાઈ આ શબ્દ બોલે છે
वन गिरना में मोरला कंकर पेट भरा। माताओ बहनों नोंध करजो, भाइयों नोंध करजो। वन गिरना में मोरला कंकर पेट भरा, पण अवसर आवे ना बोली अमारा हૈયા फाट मारा। नीति नीति जा वेद कहे छे, मारू चितड़ू त्या जावा चाहे छे। मारी मंदमती तारी अकड़ गति, समझण आपो दया करी दर्शन सीवरा। वेद के छे, संस्कृति के छे, शास्त्रों के छे। यासी स्वयं कुतिविदा भवनेश्वरलक्ष्मी, पापात्मनां कृतधियं हृदयेषु बुद्धि। श्रद्धा सता कुलजन प्रभवश्च लज्जा, ताता मता स्म परिपालय देवी विश्वम्। बहुत टाइम नहीं लो, पण हमारा संत आवा शब्द बोलता है, वन गिरना में मोरला कंकट पेट भरा, उस तारुण ना बोलिए हमारा हૈયા फाट मारा। हिंदुस्तान में एक बहुत सख्त मंदिर है, અને એ ગામનું નામ છે રણુજા। અને બહુ એવા પરચા છે, બહુ એવા ભજનો છે, અને એમાં દરજીના પરચા, એમાં વાણિયાના પરચા, ભાણિયાના પરચા, દાદાના પરચા બહુ છે, રામાપીરના। એમાં એક બહુ સરસ છે, હું દેશી ભાષા બોલીશ। અમારા હિન્દુસ્તાનમાં એક વાવાઝોડું આવેલું, અને વાવાઝોડાનું નામ છે જય માની ગુરુ। આગે દરજી પુરાયો સંકટ, આજે દરજી પુરાયો સંકટ જેલમાં। અહીંયા કઈ દરજી હસાડે છે તો રામાપીર બાપા છોડાવતા નથી। કેમ? હરજી ભાટીની રાહ જોવે છે રામાપીર બાપા। હરજી ભાટીની વાટ જોવે છે રામાપીર બાપા। અને કહે છે કે મારી ઈચ્છા તો બહુ છે લીલુડા ઘોડા પર બેસવાની, પણ તકલીફ મને આવવા દેતા નથી। સ્વજનો, કાકા થવાય, કાકી થવાય, ભાઈ થવાય, પણ માં ના થવાય। માં થવું હોય તો જન્મ બીજો થઈ જાય। મારી માતાઓને પૂછો, જે માં થઈ હોય પૂછો। અને જે પરાણી માતા થાય છે, માં કૃપા સિવાય। મને આજે 3 કપડા પહેરાવી દે, ચેણીઓ, બ્લાઉઝ ને સાડી, બહુ કદાચ રૂપાળો થઈ ગયો તો માસી કે માં ના કે બોલ। અને એ બની બેઠેલા સતીઓમાં માં કઈ જેલમાં સડી રહી છે। આપ કહેશો કે કઈ છે એવિડન્સ છે અમારી પાસે? કેમ? માતાજીને આપવા દો, માતાજીને આવા તો જરૂર છે એટલે બોલું છું। કદાચ ગમે ના ગમે તમારી મરજીની વાત છે। વન ગિરના અમે મોરલા કંકર પેટ ભરા, અવસર આવે ના બોલી અમારા હૈયા ફાટ મારા। કોઈ એવો પુરાવો નથી। વાણિયાનું નાવ તાર્યું ત્યારે માં તાત્કાલિક આવે છે। એવા નાવ ડૂબી જાય ને અને ડૂબવાની તૈયારી થઈ જાય જીવનની, તો એક વખત યાદ કરો, ત્રિશુલ લઈ દરિયામાં આવી જાય છે।
વિઘ્ન વિનાશની ચિંતા વિઘ્ન વિનાશની કમલા સની સકત વિષ હથી હંસ વાહિની માં દેજે અમને સુમત. હું ત્યાં ચકલીમાં જાઉં તો છું ત્યારે આ 20 માણસો ઊભા હોય, કદાચ હમણાં ધમાલ થશે તો માં ધમાલ નો ઉકેલ હોય, માં ધમાલના ઊંચા ઊભી ન કરે, પણ એના માટે ભક્તિની જરૂર છે, તત્વની નહીં. દાદાની ભક્તિ જરૂર છે, નાગરવાની નહીં, નહીં. માતાજીની ભક્તિ કરવી જરૂર છે. શરીરનું ભાન ન રહે, આરોટવાની નહીં. મેં બે શબ્દો લખ્યા છે, મારો અનુભવ છે, મારા ઋષિઓ બોલ્યા છે, માર્કંડ મુનિએ વખાણ્યા ગાયે શુભ કવિતા. ઓમ જયો જયો માં. માર્કંડ મુનિએ ક્યારે વખાણ્યા? નર્મદા કિનારે ઋષિ મુનિઓ બેઠેલા. માર્કંડ મુનિ તપ નીકળ્યા. નર્મદા કિનારે બધે ફરી વળ્યા, કોઈ જગ્યાએ જગ્યા ના મળી. શાસ્ત્રથી બહાર અભિષેકભાઈ બોલું નહીં. માર્કંડ મુનિ બધે ફર્યા પણ જગ્યા ના મળી. અને માં નર્મદે કહ્યું, માં નર્મદે આટલો બધો અન્યાય, મારા માટે કોઈ જગ્યા નથી. ત્યારે માએ કીધું, બેટા બેટા દીકરા બેટા બેસી જા મારી જાંગ ઉપર. એ માં નર્મદે જાંગ ઉપર બેસાડી અને માર્કંડ મુનિને તપસ્યાની જગ્યા આપી હતી. ત્યારે માર્કંડ મુનિ બોલ્યા છે, માર્કંડ મુનિએ વખાણ. માને ભજવા માટે બહુ વિચારવા જેવું છે. નોરતામાં જ માને ભજાય, પછી નહીં. સીઝન ઠંડી, નોરતાને આઠમના દિવસે નિવેદ કરવાના, પછી સીઝન ઠંડી. મારે તમારે સોનાની થાળીમાં ખાવાનું, ચાંદીની થાળીમાં ખાવાનું, ચમચી ગ્લાસ ચાંદી ના હોય. માતાજીની નરિયામાં ખાવાનું, માતાજીને નરિયામાં ખાવાનું. અને રહેવાનું ક્યાં? ફરિયામાં, ઘરમાં નહીં. માતો હું વારંવાર બોલું છું, વન ગિરના અમે મોરલા કંકર પેટ ભરા, અવસર આવે ના બોલીએ અમારા હૈયા ફાટ. સંતો ભક્તો, માની દયા માંગો, દયાના ઓરા અક્ષર કરો, યાદ રાખો. તમે દયા રાખો, યાદ રાખો. માને યાદ કરશો તો આવે નહીં, જાય નહીં, એવી માની પૂજા કરો. કાયમ રહે. આવે ને જાય, અરે રાહ જોવી પડે, એ કેમ જીવાય? આસો મહિનામાં આવે પછી ના આવે તો કેમ જીવાય? માં આપણી સાથે છે અને આપણી સાથે માં છે. જ્યાં જ્યાં આંસુ પડી જાય ત્યાં માં પ્રગટ થાય છે. એમાં નિર્વિવાદ છે. હું ગુરુવારના દિવસે જેલમાં જવાનો છું. પૂછશો નહીં કેમ. માએ કીધેલું કે તમે વાસણથી વધારે દૂધ ના ભરશો, વાસણમાં નહીં રહે, નીકળી જશે બહાર. દારિદ્ર દુઃખ ભયહારણી કાત્પતન્યા સર્વોપકાર કરણાય સદાય ચિત્તા. અમારે હિન્દુસ્તાનમાં એવું નહીં, કદાચ માતાજી ગલટિયા છૂટા રાખે અને અહીંયા બધી માતાઓ ગલટિયા છૂટા છે. તો હું દર્શન જ કરું છું તમારા. હું તમને વાણીના ગાન માતો પણ આવે અને જાય એ માતા મને ના પોસાય. આવે ને
જાય માતા મને ના પૂછો. શરત એક છે કે બાળક એસટીમાં ચડતું હોય કે ગાડીમાં ચડતું હોય, ટેક્સીમાં ચડતું હોય, માં એની સાથે હોય અને માં બાળકને કે તું આગળ ચડી જા. માં એમ કહેતી હોય બાળકને તું ચડી જા. એટલે બાળક એમ કે માં તારી મેં આંગળી પકડી છે, તારી મેં આંગળી પકડી છે. પણ આવ્યો ને ધક્કો આવ્યો ને એટલે બાળકને આવ્યો ને ધક્કો, છૂટી ગઈ આંગળી. ભીડમાં ધક્કો વાગ્યો, બાળકે પકડેલી મારી આંગળી છૂટી ગઈ. એટલે બાળક રડવા માંડ્યું. માએ કીધું કે પકડવામાં બેટા ફેર છે. જો મેં તને પકડ્યો હોત તો તું રહી ના જત, તને વાગત નહીં. જે માની આંગળી પકડે છે એ અને માં જેનો હાથ પકડે છે બહુ તફાવત છે. નિશાળે કેમ જવાનું? ભણવા. માતાજી દેવો કેમ કરવાનું? ધૂણવા. મેં ભજનનો બે શબ્દો કહીશ. હાક મારી આ કોટા પાડતાની, જાણે ભગવાન એના હાથમાં રે. પ્રભુ નથી આવતો કોઈના બાથમાં રે. ભક્તિ હમણાં ગંગા સતીના ભજન ગાયા એ સામાન્ય વાત નથી. એવા ભજનોથી રંગાઈ જાય અને એવી આરતીઓની રમઝટ વાગી જાય અને એવા ગરબા થાય. માતાજીને જમાડીને જમો, રોજ આઠમ મનાવો, મારો આદેશ છે. માતાજીને જમાડ્યા પછી જમો, રોજ આઠમ મનાવો, એવો આદેશ છે મારો. જરૂર પડશે ત્યારે દીવો કરશો. એવી માં છેતરાય તેમ નથી. તેમ છતાં હું સમાજ સુધારક નથી, પણ ફરી વાર કહું છું, વનગીરના અમે મોરલા કંકર પેટ ભરા, અવસર આવે ના બોલીએ અમારા હૈયા પાઠ. તો આ ખોટું છે? ના, ખોટું નથી. શું કરવા જેવું છે? એ કરવા જેવું છે. હે મણી, બીજું કશું જ નથી કરવા જેવું. આરતીની છેલ્લી કડી યાદ રાખજો, કઈ નામ બને તો. ભાવના જાણું, ભક્તિ ના જાણું, નવ જાણું સેવા, માનવ જાણું સેવા. ખબર પડે છે? હવે તમે જોજો, 13 થી પૂનમ સુધીના આરતીમાં કેટલાય ગોટાળા હોય છે. વલ્લભ કહે, બીજા કહે જૂનું છે, છતાં અહીંયા મુશ્કેલી થાય છે. કેમ? આપણે આરતીમાં ધ્યાન નથી આપ્યું, મામાં ધ્યાન નથી આપ્યું, આપણે બીજામાં ધ્યાન આપ્યું છે એટલે આવું બનતું છે. હસ્તુ બહુ બોલવું નથી, પણ ફરી વાર કહું છું, વનગીરના અમે મોરલા કંકર આમાંથી અમે લીધેલું છે. અભયસિંહભાઈ કલાકાર નથી, દમયંતીભાઈ કલાકાર નથી. હું તો આજે એક ભલામણ કરું છું અભયસિંહભાઈને. હા, પૈસાથી બધું મળે શકે છે, હેત હાટે નથી મળતા. પૈસાથી બધું મળી શકે, હેત હાટે નથી મળતા, અને પ્રેમ પરાણે નથી થતા. મારી દમુને, મારી દીકરી, મારા રાજેન્દ્રને મારી ભલામણ છે કે જ્યાં સુધી લેસ્ટરમાં નહીં પણ લંડનમાં આપની જરૂર પડી જાય. જેમ ખેડા 28-30 વર્ષથી, 25-30 વર્ષથી ખેડામાં વચને બંધાયેલા અમારા અભયસિંહભાઈ, જે મારી જ્યાં સુધી અભયસિંહ છે, ત્યાં સુધી દમયંતીબેન છે, ત્યાં સુધી અમે ખેડામાં આવવાના. પૈસાની જરૂર નથી હોતી, પ્રેમમાં પૈસાની જરૂર નથી હોતી, પ્રેમમાં પડદા નથી હોતા. મારા કલાકારો નથી, આ તો મારી માના દીકરા છે અને મારી માના દીકરીઓ છે. આમને તોલતા આવડે તો તોલાયું છે, ના તોલાય આવે તો સાંભળજો. જેમ ખેડાને
હિન્દુસ્તાન એકલું નહીં પણ દુનિયામાં લંડનમાં, અમેરિકામાં, મલેશિયામાં, કોલાલામ્પુર, મલાકા, સિંગાપુર, પીનાઈ, જોર્ડન, કેન્યાની રાત બધામાં ગુંજતું કર્યું હોય તો કલાકારો નથી, માના દીકરા દીકરીઓ છે. આજે હું એટલું જ કહીશ કે અભેશનભાઈ, રમુબેન, પૈસા ના પૈસાની વાત જવા દઈએ, પણ આ મારા લેસ્ટરને, મારા લંડનના હેતના ફૂલથી વધાવી દઈ અને તમે આજે એટલું કહેતા જજો કે લંડન લેસ્ટર યાદ કરે ત્યારે તમે અહીંયા આવી જજો. મારા કંઈ બોલવું હોય તો મને માફ કરજો, અને માફ ના કરો તો માફ કરજો. જય મારી, જય મારી, જય કસ્તુ, જય. પરમ પૂજ્ય મારીએ આવું કહેવાનું ન હોય, માત્ર આજ્ઞા કરવાની હોય. મારી જ્યાં જ્યાં કે ત્યાં હજી સુધી હું બહુ ચિત્ત વૃત્તિને ઠેકાણે રાખીને કહું છું, મન બુદ્ધિથી કહું છું. માં જ્યારે યાદ કરે ત્યારે સામેથી દોડતા જવાનું. મારી એમ કે અહીંયા આટલા વખત રહેવાનું, કોઈ દિવસ ક્યારેય આ ખોડિયામાંથી ના ન નીકળે એ મારીને હું ચરણમાં વંદન કરીને કહું છું. અને કાયમ માટે એ રીતે રહ્યા છીએ અને કોક વાર લાડ કરીએ માના દીકરા તરીકે, પણ એમાં અમારો ભાવ કોઈ દિવસ ન બદલે એવી મારી તમે મને શક્તિ અમને આપજો. એનાથી વિશેષ કાંઈ ન હોઈ શકે. અને લેસ્ટરમાં આવ્યા પછી હું સાવ સાચી વાત કરું તો મેં જે મારીનું સામયુ જોયું છે ને એવું કોઈ દિવસ મેં અત્યાર સુધી કોઈનું જોયું નથી. આ દેશમાં આ સહેલી વાત નથી. રસ્તાઓ બંધ થઈ જાય અને ત્યાં પગીમાં મારી નીકળતા હોય, અમને કેટલું બધું ગૌરવ થતું હશે કે અમારા દેશનો ધર્મ છે ને એ કેટલું મહાન છે. અને મારી બધા ધર્મને એક કરી અને રાખવાની જ્યારે વાત કરતા હોય, સર્વ ધર્મના સમભાવની વાત કરતા હોય અને આપણા દેશના ઉત્થાન માટેની વાત કરતા હોય, આપણા દેશવાસીઓના એક એકના દુઃખ દર્દને મટાડવા માટે પૂજ્ય મારી પધારતા હોય ત્યારે અમને ખરેખર આનંદ થાય છે. અને જ્યારે પૂજ્ય મારી કહેશે, જ્યારે લેસ્ટર અમને આજ્ઞા કરશે ત્યારે અમે અહીં આવવા માટે બંધાયેલા છીએ. આ તમામ પરિવારજનો, અમારા બિપિનભાઈ, પરેશભાઈ, બિપિનભાઈનો સમગ્ર પરિવાર, અરે આ મારી પરિવાર જે દુનિયાભરનો મારી પરિવાર, માત્ર અહીંયા માટે હું નથી કહેતો પણ જ્યાં યાદ કરે ત્યાં જવા માટેની અમારી તૈયારી છે એ હું આ જાહેરમાં કહું છું. સોનાની સાંકળે બાંધો હિંડોળ આવાની સોનાની સાંકળે બાંધો તમે મારીને બધો ભાવથી મારી તમારો દેવ
કુટુંબીજનો સાજિંદામાં ના કહેવાય મારાથી આપનો ખૂબ ખૂબ આભાર. ગાયક કરેલા કોઈ ઓર્કેસ્ટ્રા કે સિંગર્સ નતા, મારા દીકરા દીકરીઓ હતી ને એટલે જે સત્યનારાયણની કથાનો પ્રસાદ એ શીરો અને ઘેર આવેલા મહેમાનના બનાવેલા શીરામાં જેટલો તફાવત છે એટલો તફાવત આ છે. સર્વે ભાઈ નમ્ર વિનંતી, નીચેના મંદિરના રસોડા હોલમાં સર્વે પ્રસાદી લઈને જવાનું છે. જય માડી, જય માડી, જય માડી. જય માડી.